માટે શું થશે? તમારે તમારો હક માંગવો પડશે. મને તો એવું લાગે છે કે ઘરમાં લોટ ખૂટ્યો છે, ડબ્બામાં લોટ નહીં હોય તો તમારે આંદોલન કરવા પડશે, રોડ ઉપર ઉતરવું પડશે અને નેતાઓ પાસે તમારે ભીખ માંગવી પડશે કે અમારા ઘરમાં લોટ થઈ રહ્યો છે, ઘંટીવાળો લોટ નથી દરી આપતો, અમને હક આપો, અમને લોટ આપો. તમારે જો ખાવા માટે થઈ અને હક માંગવા પડશે. આવા આંદોલનો થશે મને એવું લાગે છે. અત્યારે હાલ સમસ્યા દરેક વિસ્તારમાં છે, દરેક ગામમાં છે, દરેક તાલુકામાં છે, દરેક જિલ્લામાં છે અને ગુજરાત રાજ્યમાં તમામ જગ્યાએ સમસ્યા છે. દરેક લોકો જ્યાં જોવો ત્યાં આંદોલન ઉપર છે અને નેતાઓ ચેલેન્જ ઉપર ચેલેન્જ છે અને જનતાના પૈસે લેર કરવા છે. 2 કરોડની ચેલેન્જ આપે છે તો 2 કરોડ આયા ક્યાંથી? આ સરકારમાં આવા નેતાઓ ચેલેન્જ આપતા હોય તો 2 કરોડ આયા ક્યાંથી? ક્યાં મજૂરી કરવા ગયા, ક્યાં ધંધે ગયા, ક્યાં કામે ગયા? 2 કરોડ જનતાના જ છે અને જનતાની સામે જ નેતા આમને સામને ચેલેન્જ ઉપર ચેલેન્જ આવે. હું રાજીનામું આપું ને તમે ચૂંટણી લડી લો, જીતી બતાવો, તમે જીતો તો 2 કરોડ આપું. જનતાના સારા કામ કરવા નથી, આવા પૈસાની ચેલેન્જ આપી છે. અને અત્યારે જે તે જગ્યાએ ચેલેન્જ ઉપર ચેલેન્જ ચાલતી હોય એ જગ્યાએ જનતા જ પીડાવાની છે. જનતા અવાજ નહીં ઉઠાવે પોતાના હક માટે, પોતાના ન્યાય માટે તો જનતા જ પીસાવાની છે. આમાં જનતાનો જ કસરઘટ નીકળવાનો છે. એટલે અવાજ ઉઠાવો, બોલો. કહેવાય ને, જાગો ગ્રાહક જાગો, જનતા જાગો, પોતાના હક માટે લડો. પોતાના હક માટે નહીં લડો તો ક્યાંક ને ક્યાંક તમારે મોટી સમસ્યા થઈને ઊભી રહેશે. આજે જે પુલની સમસ્યા છે, જે તે પરિવારને અત્યારે જે ઘટના બની છે એ પરિવારના આંસુ નથી સુકાયા અને સાંસદ એવા સવાલોના જવાબ આપે છે.